તાપમાન શૂન્ય હોય ત્યારે સહનશક્તિ શૂન્ય હોય તે ન ચાલે. સાહુડીના એક જૂથની વાર્તા આપણને કોટાળી દુનિયા સાથે જીવતા શીખવાડે તેવી છે. હવે વાત એક જ છત નીચે રહેતા પરિવારનો ગ્રુપ ફોટો તો શક્ય નથી જ, પણ બે જણા પણ એકબીજાને સહન ન કરી શકે તેવો ઝીરો ટોલરન્સ સમાજ આકાર પામી રહ્યો છે. સમાજમાં જે પણ દંપતી, પરિવાર, નોકરી અને ધંધો ટકી રહ્યા છે તેનું રહસ્ય તેમાં કોઈ એક કંઈક જતું કરતું હોય છે. એક વખત જંગલમાં હિમવર્ષા થઈ તે પછી ઠંડી તો એ હદની પડી કે ઘણા નાના પ્રાણીઓ તો થીજી જઈને મૃત્યુ પામવા લાગ્યા. કેટલીક સાહુડીઓ પણ આ રીતે કાતિલ ઠંડી સામે ટકી ન શકતા અન્ય ધ્રુજી રહેલી સાહુડીઓને પણ મોત સામે દેખાયું. એક વડીલ મનાતી સાહુડીએ જંગલની તમામ સાહુડીઓને બોલાવી મીટિંગ યોજી. વડીલ સાહુડીએ એવો ઉપાય સૂચવ્યો કે આપણે બધા એકબીજા સાથે ચીપકીને બેસી રહીએ. આ રીતે આપણને હૂંફ મળતી રહેશે. 2-3 દિવસમાં ઠંડી પણ ઓછી થઈ જશે. સાહુડીઓને આ પ્રસ્તાવ યોગ્ય લાગ્યો. વડીલ સાહુડીએ યુક્તિ બતાવી હતી તે પ્રમાણે બધી સાહુડીઓ એકબીજાની લગોલગ બેસી ગઈ. ધીમે ધીમે થોડું હૂંફાળું વાતાવરણ જામતું હતું ત્યાં જ આ જૂથમાં જે યુવા સાહુડીઓ હતી તેઓ આ રીતે બધી એકબીજાને ચીપકીને બેઠી હતી તે જૂથમાંથી અકળાઈને બહાર નીકળી ગઈ. તેઓએ વડીલ સાહુડી પર રોષ ઠાલવતા કહ્યું કે નથી રહેવું અમારે આ રીતે તમારા જૂથમાં. ઠંડીથી બચવાનો આ તો કેવો બુદ્ધિ વગરનો પ્રયોગ. તમને બધાને આ રીતે ચીપકીને રહેતા એકબીજાના કોંટાળા પીછા નથી વાગતા? અમને તો સૂણ ભોંકાય તેવી ભારે પીડા થાય છે. લોહી પણ નીકળવા માંડ્યું છે. આમ કહી યુવા સાહુડીઓ જૂથથી આગળ રહેવાનું નક્કી કર્યું. અન્ય સાહુડીઓ પણ આ સાંભળીને ધીરજ ગુમાવી જૂથમાંથી નીકળી જવા માંગતી હતી ત્યારે વડીલે તેઓને સમજાવ્યું કે હું તમને વિનંતી કરું છું, થોડા કલાકો આ રીતે ચીપકીને રહો. કેટલીક પરીક્ષા માંગી લે તો આ સમય પણ નીકળી જશે. આ વિનવણી સાંભળી અન્ય સાહુડીઓ વડીલનું કહ્યું માની ફરી એકબીજાને ચીપકી ગઈ. વડીલે જે બંડ પોકારનાર યુવા સાહુડીઓ હતી તેઓને પણ જૂથ જોડે આવી જાય તેવી અરજ કરી, પણ આ યુવા જૂથ ન જ માન્યું. થોડો સમય વીત્યો હશે. ઠંડી તો ગાત્રો ઢીલી કરી નાખે તેવી હતી. યુવા સાહુડીઓમાંથી કેટલીકને ધ્રુજારી ચઢી, પણ પેલા હૂંફાળા ગ્રુપમાં ન જ ગઈ અને એકનું મૃત્યુ નીપજ્યું. આ જોઈ બંડખોર અન્ય યુવા સાહુડીઓ કે જેઓ જૂથથી દૂર અકેલા જ હોય ઠંડીના પ્રભાવ હેઠળ આવતી જતી હતી તેઓને કબૂલ્યું કે ભલે વડીલના સુઝાવ પ્રમાણે આપણને ચીપકીને બેસીએ છીએ ત્યારે બાજુની સાહુડીઓના કોટાળા પીંછા ભોગતા હોય તેમ તો આપણા આવા પીંછા પણ આપણી આજુબાજુ ચીપકીને બેસેલી સાહુડીઓને ખીલા ઠોકતા હોય તેમ તેઓને વાગતા જ હશે ને. તેઓ તો પીડાની ફરિયાદ કરીને બહાર ન નીકળ્યા અને સહન કરી રહ્યા છે. અન્ય એક યુવા સાહુડી કે જેની ધ્રુજારી ચિંતાજનક રીતે વધી રહી હતી તે પણ કકડતા દોત સાથે ધીમા અવાજે બોલી કે આપણને જૂથમાં રહીને એકબીજાના પીંછાથી દર્દ થતું હતું તે સાચું, પણ ત્યાં હૂંફ તો મળતી જ હતી. ભલે અમુક કલાકો કે દિવસો પીડા સહન કરી લઈએ, પણ તે જૂથમાં આ કાતિલ ઠંડી સામે ઝીંક ઝીલીને જીવી તો શકાશે. અહીં આ રીતે પીડા સહન કરવામાંથી મુક્તિ અને આઝાદીનો અહેસાસ થોડા કલાક પામીશું, પણ વખત જતો મોત નીપજી જાય તેમ છે. ચાલો તેના કરતો આપણા જૂથ જોડે જોડાઈને તે લોકોને પણ ગરમી પ્રગટાવવામાં યોગદાન આપીએ અને કપરો કાળ વિતાવી જીવી જઈએ. બધી યુવા સાહુડી
વડીલને સામે આભારની લાગણી કરતા જૂથ જોડાઈને એકબીજાને ચીપકીને ઊભી રહી ગઈ. હવે જૂથથી બીજી સાહુડીઓ વધુ ગરમી પેદા થાય તે રીતે જીવાડવાનો હેતુ પણ ઉમેરાયો હતો. જીવીશું અને જીવાડીશું મંત્ર તેઓએ ધારણ કર્યો હતો. હસતા હસતા બધાને એકબીજાના કોટાની વેદના સહન કરી મૃત્યુ ન થાય તેના કરતાં ઘાયલ થવું સારું તેવા વિચારથી પણ તેઓ ટકી રહ્યા. મોસમ તો આમ પણ કરવટ બદલવાની હતી. 1-2 દિવસમાં જ ફરી ઉષ્ણ તાપમાન યથાવત થઈ ગયું. વડીલનો આભાર માનીને બધી સાહુડી જીવનમાંથી એક ઘાત ગઈ તેઓ હાશકારો અનુભવતા છૂટી પડી. વડીલે જતા જતા કહ્યું કે ભલે આપણે હવે છૂટા પડીએ પણ મનમાં સતત એ યાદ રાખજો કે જરૂર પડે આપણે બધા સાથે જ છીએ અને સાથે રહીશું અને થોડું સહન કરીશું તો કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળશું. અન્ય પ્રાણીઓને પણ ખબર છે કે એકને ખોટી રીતે હેરાન કરીશું તો સાહુડીઓનું કોંટાળું ટોળું હાજર થઈ જશે. મિત્રો, આ વાર્તા પરથી કેટલોક બોધ લઈ શકાય તેમ છે. આજે આપણે જોઈ શકીએ છીએ કે વ્યક્તિની સહનશક્તિ શૂન્ય થઈ ગઈ છે, જેને માટે ઝીરો ટોલરન્સ શબ્દનું પ્રયોજન થાય છે. પેલી યુવા સાહુડી જેવી સહનશક્તિ હોવાને કારણે આપણે જ્યાં આપણને સુખ શાંતિ અને સલામતી હોય તે પરિવાર, તે નોકરી કે ધંધામાં જરાક તકલીફ પડે કે આઝાદી છીનવાઈ તે સાથે જ તેનાથી છેડો ફાડી નાખીએ છીએ. દાંપત્ય જીવન તકલાદી બન્યું છે તેનું કારણ પણ આ જ છે. કેટલાય પરિવાર કર્મચારીઓ કે ધંધો કરનારા એવું કહેવામાં ગૌરવ અનુભવે છે કે આપણે તો કોઈનું સાંભળી જ ન લઈએ. આટલો શ્રમ કરાવે, થકવી દે તો ચોખ્ખી નાશ પાડી દઈએ. આવા સ્વભાવ ધરાવનારા પછીથી ભરપેટ પછતાય છે અને જીવન બરબાદ કરી દે છે. કેટલાક ડિપ્રેશનમાં આવી જાય છે અને આત્મહત્યા પણ કરી લે. અગાઉના જમાનામાં અને હજુ આજે પણ એવા પરિવાર છે જેઓ સંયુક્ત કુટુંબમાં રહે છે, તે જ રીતે ધંધો કરે છે, તેઓની પ્રગતિ થઈ છે, સારી રીતે પ્રસંગો પાર પાડ્યા છે. તે પરિવાર જોડે આ રીતે રહી શકવાનું રહસ્ય પૂછીએ તો કહે છે કે થોડું સહન કરવાનું, એકબીજાનું જતું કરવાનું અને અહંકાર તો નહીં જ રાખવાનો. કોઈ વખત તેમનું માનવું અને કોઈ વખત તે અમારું માને. સંયુક્ત કુટુંબ તો હવે દૂરની વાત છે, પણ પતિ પત્ની બે વચ્ચે પણ એવા સંબંધ કે તેમાંથી કોઈ એક સમય અને સંજોગ પારખીને જતું ન કરે. બંનેને પોતાના અલગ અલગ વ્યક્તિત્વ જાળવી રાખવાની સતત ખેવના, બંનેને પોતાનો અહંકાર, એકબીજાના ભળી એક જ છીએ તે ભાવના તો હવે કવિતા કે હિન્દી ફિલ્મના ગીતમાં પણ જોવા નથી મળતી. કોઈને પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી સહેજ પણ બહાર નથી આવવું. જરાક કોઈને કંઈ કહેવાઈ જાય તે સાથે તો ધમાલ મચી જાય. અનુભવાય છે પણ ખરું કે આ રીતે રહેવાથી મજા તો નથી જ આવતી. આપણે સ્માર્ટ છીએ તે બતાવવા દરેકમાં પ્લાન બી રાખીએ છીએ, પણ જીવનમાં જો કોઈ એક રીતે સુખી નથી તો જે આદર્શ માર્ગ છે તેવા પ્લાન બી પ્રમાણે રહેવાનો પ્રયત્ન નથી કરતા. સાહુડીનું જે યુવા જૂથ પોતાનું જીવન બચાવવાનું હોય છે તો પણ એકબીજાને ચીપકીને રહેતા, જે થોડી પીડા સહન કરવાની છે તે માટે તૈયાર નથી, તેઓમાં સહન શક્તિ જ નથી, સાથે રહેવાની હુંફ અનુભવાય તેવી જગ્યાએ તેઓને ગભરામણ થાય છે. આ તો ઠીક છે, તેમની એક સાથી ઠંડીમાં મૃત્યુ પામી એટલે તેઓ સમજી ગયા કે પીડા વહોરીને પણ સાથે રહીશું તો બચીશું. પણ આજે તો આપણી નજર સામે જ ઝીરો ટોલરન્સને લીધે કેટલાય પરિવાર, દંપતી પાયમાલ થઈ જતા જોઈએ છીએ, છતાં કોઈને સમાધાન નથી કરવું. ઓફિસમાં પણ કર્મચારીઓને કોઈ વખત એકાદ કલાક વહેલા આવવું પડે કે મોડું થાય તે સાથે જ તળ અને ફળ સાથે નોકરી છોડવા સુધી વિચારી લે. તે પછી નોકરી વગરના થઈને ગમે તેમ
આજીવિકા રળે. અમુક બોસ કે સહકર્મચારીનો સ્વભાવ જાણીને તેઓ સ્વીકાર કરી જ શકાય. કહેવાનું તાત્પર્ય એ નથી કે પરિવાર, દાંપત્ય જીવન કે નોકરી ધંધામાં સહન જ કરતા રહેવાનું. સારી રીતે છૂટા પડી જ શકાય, પણ તમે એટલા તો શાણા છો કે અમારો કહેવાનો મર્મ સમજી શકો છો. સહનશક્તિની હદ હોય તેવું લાગે ત્યારે છેડો ફાળવો સમજી શકાય, પણ મને તો કોઈ દિવસ કંઈ કહેવાય જ નહીં. અને જો કોઈ તેમ કરે તે સાથે જ ઉકળી જવું, તે શૂન્ય સહનશક્તિ છે. અમુક સમય અને સંજોગો સહન કરી લેવાના. શાહુડીને ઠંડી ઘટે ત્યાં સુધી જ એકબીજાના કોટા સહન કરવાના હતા. કાયમનું તે નહોતું. તેવી જ રીતે આપણે કોઈ એવી વ્યક્તિ કે સમૂહ જોડે રહેવાનું આવે કે જે અમુક નિર્ધારિત સમય માટે જ છે, પણ તે સહન કરવાથી સુખ, શાંતિ અને પ્રગતિ જળવાતી હોય તો તે સમયગાળો સામી વ્યક્તિ કે જૂથનું સન્માન કે સલામત અંતર જાળવીને પાર પાડવો જોઈએ. મિત્રો, આપણે શાહુડી જેવા કાંટાળા તો બનતા જ જઈએ છીએ. બરફ જેવા ઠંડા સંબંધો સાથે વિદાય લેવા કરતાં હવે હૂંફ મેળવવા એકબીજાની થોડી પીડા વહોરી લઈએ. 0 ડિગ્રી તાપમાનમાં 0 ટોલરન્સ ન ચાલે.